પડી લે, મને જીવવું જ નથી, થાક લાગી ગયો છે આ જિંદગીથી. અરે યાર, મારું તો કોઈ માનતું જ નથી. મારી તો ઘરમાં કોઈ કિંમત જ નથી રાખી. શું કરું? અલા રમણીયા, તને ખબર છે ને, આ તારી કાકી, હું કંઈક કહેવા જાઉં ને ત્યાં તો મને બચકા ભરવા આવે છે. જિંદગી યાર ખરેખર બહુ જ કઠિન થઈ ગઈ છે. છેલ્લા કેટલા વખતથી એટલા કામ હોય છે, ટેન્શન હોય છે, એટલું બધું ટેન્શન લઈને ફરવાનું હોય છે કે હવે તો એમ થાય છે કે ભગવાન ઉપાડી લે તો સારું. જિંદગી જીવવા જેવી નથી રહી યાર. હવે આ ખડબડમાં કંઈ થાય નહીં, કોઈ સાંભળે નહીં, જાત ચાલે નહીં, ભગવાન લઈ લો આના. એ પકડજો, પડી ના જાય પાછા, ધ્યાન રાખજો. હા, જો મિત્ર, બારી બારણા બધા બંધ કરી દો. ના ના, હમણાં તો હવા આવવા દો થોડીક વાર. તો લો, હવા લઈ લો, ચલો પહેલા. એટલે હવે ભગવાન તમારા ધામમાં લઈ જાઓ, પ્રભુ તારા ધામમાં લઈ જા અમને. તથાસ્તુ. તમારી વ્યથા, પરેશાની અને દુઃખ મેં સાંભળ્યા. હું યમરાજના બદલે સ્વયં પૃથ્વી પર હાજર થાઉં છું. તમને બધાને જ લેવા માટે આવી રહ્યો છું. અરે એક મિનિટ, બધા ભાગો, ભગવાન આવી રહ્યા છે અને આ તો ખરેખર આપણને લઈ જશે. એક કામ કરીએ, આપણે બધા દરવાજાને બધું બંધ કરી દઈએ, એટલે ભગવાન આવશે ને દરવાજા બંધ જોશે એટલે પાછા જતા રહેશે. ઓ, હવે તમે કરો. તમે 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 બધા બોલતા હતા. જાઓ, જાઓ, જાઓ. ના, નથી જવું. એક મિનિટ, લડો નહીં, શાંત થાવ. આપણે બધા દરવાજા પહેલા બંધ કરી દઈએ, પછી જે કરવું હશે અંદર કરીશું. ચલો તો ફટાફટ દરવાજા બંધ કરો, એટલે ભગવાન આવે એટલે પાછા જઈએ. દરવાજા બંધ કરો. મારા વાલા ભક્તો, હું અહીંયા હાજર થઈ ગયો છું. તમે મારાથી કેમ ડરો છો? તમે મારાથી શું કામ ગભરાવ છો? હું અહીંયા આવી ગયો છું તમને લેવા માટે. દર્શન, તું તો મારો ખાસ ભગત છે અને મારાથી ડરે છે. ભાઈ જિગ્નેશ, ચલ મારી સાથે. તારે શું પ્રોબ્લેમ છે? ના ભગવાન, મારે તો અહીંયા રહેવું જ પડે એવું છે. હવે તો એટલું બધું મારે અહીંયા કામ છે કે આ વખતે અમિત શાહે ઓલિમ્પિકની જે તૈયારીઓ થઈ રહી છે ને, એમાં આખું સ્ટેડિયમને બધું બનાવવાનો કોન્ટ્રાક્ટ મને આપ્યો છે. હવે એ બધું છોડીને જતો રહીશ તો તમે જાણો છો ને અમિતભાઈ કેવા સ્વભાવના માણસ છે, એટલે હું તો 100% આ વખત નહીં આવી શકું. હું બરાબર જાણું છું, હું બધું જ સમજુ છું. યોર પોઈન્ટ ઇઝ નોટેડ. ભરતભાઈ, તમારે શું તકલીફ છે? અરે પ્રભુ, હું તો તમારી સાથે હમણાં જ આવું, પણ મારે પાંચ વર્ષથી હું આ જૈન લોટસ ગ્રુપની મેમ્બરશિપ લેવા માટે વેઇટિંગમાં હતો. મને તો હજી તો આ જ વર્ષે મને મેમ્બરશિપ મળી છે. અરે પ્રભુ, મને આ મેમ્બરશિપનો માણવા તો દો. આ જૈન લોટસ ગ્રુપના અલગ અલગ કાર્યક્રમો જેવા કે પિકનિક, રાસ ગરબા અને પ્રભુ હમણાં જ એક પ્રોગ્રામમાં મુકેશભાઈ અને મયુરભાઈએ બેન્ડ બાજા બારાતમાં મારા ફરીથી લગ્ન કર્યા. હા, અને ભાઈ અને મને લગ્ન જીવનની મજા તો કરવા દો પ્રભુ, નહીં તો હું તમારી સાથે હમણાં જ આવી જાઉં, એમાં મને જરાય વાંધો નથી. અને પ્રભુ, બીજું તમને એક કહું કે મને 5-10 વર્ષની મુદત આપો બસ, પછી તો હું છે ને તમારે બોલાવવા નહીં પડે. હું તો મારી જાતે આવી જઈશ અને તમારી સાથે જ બેસી જઈશ જોડે. અરે હિના, તારે શું મુશ્કેલી છે? હે પ્રભુ, શું કહું તમને? મેં બહુ જ કીધું હતું કે મારે આવવું છે, પણ મારી દીકરીને 10 વર્ષ પછી IVF ટ્રીટમેન્ટથી ટ્વિન્સ છે અને એને મોટા કોણ કરશે? કોઈ નથી કરી શકતા. થોડોક ટાઈમ આપો, મારા છોકરા મોટા 5-4 વર્ષના. જરૂર. અને મારી પ્રિય ભક્ત માલવિકા, તું ક્યાં ગઈ? દેખાતી જ નથી. એને હું તો આવા હમણાં જ રેડી છું પ્રભુ, પણ મારે જીવનમાં એટલા બધા પ્રોબ્લેમ છે જેને મારે સોલ્વ કરવાના છે. આ ડોહાના દાંત હમણાં જ પડાવ્યા છે પ્રભુ, અને એમને એવું કહ્યું છે ગરમ અને પોચું કરી તાજો માજો કરજે અને
પછી જ આવજે. પ્રભુ તમે કહેશો તો અમે બે જોડે રેડી થઈ જઈશું. પણ હમણાં મારે નથી આવવું હો પ્રભુ. મારે બિલકુલ આ બધા ક્યારના આ ભરતભાઈ ક્યારના કહેતા હતા ખાટો જૂઠા એમને લઈ જાઓ. મારે નથી આવવું હમણાં. સારું, તો પછી માલવિકાને લઈ જાઉં. ભગવાન તમારે મને કહેવું જ ના પડે હો. કયા પહેલા હાજર થાય એ માલવિકા. પણ ભગવાન તમે મોડા પડ્યા છો, મારો કોઈ વાંક નથી. વર્ષોથી તમારી રાહ જોતી હતી, કેમ તમે મારી સામે ના જોયું? આ બધાને પૂછપૂછ કરતા હતા. હવે જુઓ, તમને ખબર છે તો અંતર્યામી છો, સર્વજ્ઞ છો, બધું જાણો છો. યુએસમાં જે મારો એક્સિડન્ટ થયો, લાખો ડોલર મને મળ્યા. એ બધું મેં છે ને મેકઓવર કરવામાં પૂરું કર્યું. અરે મેં પેલું હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયા, ની રિપ્લેસમેન્ટ કરાયા, સ્કિન ટાઇટનિંગ કરાયું. અને હવે પ્રભુ જ્યારે એક સેલિબ્રિટીની ઉંમરે હું આવી ગઈ ને ત્યારે તમારે મને લઈ જવી છે અને ઉપર આવીશ ને તો આમ ધમાકેદાર એન્ટ્રી હશે આપણી. ત્યાં પણ લોકો એમ કહેશે કે હા હા કોણ આવ્યું છે. કેઓસ થઈ જશે, લોકો લાઈનમાં લાગશે. મારે એમને બુક કરવા છે તો મારા નામના હોર્ડિંગ લાગશે અને ત્યાંથી છે ને લોકો કહેશે પ્રભુ અમને 6-12 મહિના મોકલો ને, અમારે આવું મેકઓવર કરવું છે. તમે કેવી રીતના મેનેજ કરશો? પહેલા ત્યાં ટ્રાફિક એરેન્જમેન્ટ બધું કરો, પછી પ્રભુ તમારે કહેવું પડે, એક ઈશારો કરે હું હાજર. બરાબર પ્રભુ, હું તૈયાર જ છું પછી આવવા. મારા વહાલા ભક્તો, તમે મારી આટલી બધી સરસ ભક્તિ કરો છો, સરસ સેવા પૂજા કરો છો. તમે મારા માટે રોજ મંદિરમાં આવો ત્યારે માગણીઓ માંગો છો, બાધા રાખો છો, માનતા રાખો છો, સ્વાર્થ મારા માટે રાખો છો, મારાથી ગભરાવો છો. મને એવું લાગે છે કે મારા ભક્તો સરસ રીતે સુંદર જીવન જીવી રહ્યા છે. તેમને તકલીફો આવે છે, સ્વર્ગમાં જવાનું મન થાય છે પણ આવી શકતા નથી. તો મને એવું લાગે છે કે પૃથ્વી પર જ કશું કેવું છે કે જેને બધાને રોકી રાખવાનું મન છે. ખરેખર તો મેં જ તમને બધાને અહીંયા પૃથ્વી પર મોકલ્યા હતા, કારણ કે તમે સારા કામ કરો, ઉમદા કાર્યો કરો, મદદરૂપ થાવ, ઉપકારી બનો. એના બદલે તમે ઝઘડા, કંકાશ, વાદ વિવાદ અને કેટલાક ખરાબ કાર્યો કરી રહ્યા છીએ. અરે દર્શન, પણ દર્શન તું મારો બહુ વાલો છે એટલે તને જે કહેવું હોય તું કહી શકે છે. ના ના, એવું છે પ્રભુ. આમ તો મારી તૈયારી છે, મેં તો બધું સમેટી લીધું છે. પણ પ્રભુ એવું છે, હું ભાજપનો ચુસ્ત કાર્યકર્તા, તમે સમજો. અને આ છેલ્લો જે મોદી સાહેબની ગવર્મેન્ટને મારે 400 પાર કીધું હતું, પણ 300 લાવવામાં આ મારો પરસેવો પાડી દીધો. હવે પેલો પપ્પુ ઓળખો છો ને પ્રભુ? હા, એ મારો બેટો પેલી બંગાળની ટાઈગ્રેસ એની જોડે બેઠો એટલે એવો સ્ટ્રોંગ થઈ ગયો છે. એટલે હવે મારે નેક્સ્ટ ઇલેક્શનમાં 400 પાર કરાયા પછી તમે કોઈ બધું કરવા તૈયાર છું. પણ પ્રભુ આ સરકારને તો જિંદગી ભર નહીં તૂટવા દઉં. એટલે પ્રભુ મારા માટે આટલું તો આપો પ્લીઝ. સારું 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 મારા ભક્તો, થેન્ક યુ પ્રભુ. સારું મારા ભક્તો, મને એવું લાગે છે કે આ જીવન ખૂબ જ સુંદર છે અને એમાં સારા સારા કાર્યો કરી શકો છો. આ પૃથ્વી પર રહીને એક ચાહવાળો નરેન્દ્ર મોદી એ આપણા ભારત દેશનો 3 વખત વડાપ્રધાન બની શકે. આ ભારત દેશને વિશ્વગુરુ બનાવી શકે. એકદમ બરાબર છે. આ ભારત દેશમાં 5 ટ્રિલિયન ઇકોનોમી લાવી રહે આવા નરેન્દ્રભાઈ મોદી પોતાના સુંદર કામો માટે કેટલા બધા જાણીતા છે. આમની જ પાસેથી પ્રેરણા લેવાની. અરે નરેન્દ્રભાઈની વાત તો બાજુએ રહી, અમદાવાદના જૈન લોટસ ગ્રુપના મુકેશભાઈ, મયુરભાઈ, એમની પાસેથી તમે પ્રેરણા લો કે જે લોકો પોતાના સભ્યો જે ઘણી ઉંમરના થઈ ગયા છે, જેમના બાળકો પોતાના મા બાપને જાત્રાએ કે કોઈ ટૂર ઉપર લઈ જઈ શકે તેમ નથી, એવા સભ્યોને મયુરભાઈ, મુકેશભાઈ આંગળી પકડીને જાત્રાઓ, ડોમેસ્ટિક ટૂર, ઇન્ટરનેશનલ ટૂર કરાવી રહ્યા છે. તો મારી સર્વ લોકોને વિનંતી છે, મારા સર્વ ભક્તોને મારી એક નમ્ર આજ્ઞા છે
કે તમે મારામાં વિશ્વાસ રાખો, નીડર બનો અને ફક્ત મારી ભક્તિનું ધ્યાન રાખો, બાકીનું બધું મારી પર છોડી દો. ये जीवन है, इस जीवन का यही है, यही है, यही है रंग रूप. थोड़े गम है, थोड़ी खुशियाँ, यही है, यही है, यही है रंग रूप. ये जीवन है. થેન્ક યુ વેરી મચ. તાળી તો પાડવી જ પડશે. આમાંથી કોઈ બે ચારને આવવું હોય તો ચોક્કસ લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી. જેની ઈચ્છા હોય આવી જજો, જેની ઈચ્છા હોય ભગવાન સદેહ લઈ જશે. હા, અને ભગવાન એક અમારી પર કૃપા કરો, આ બધા જેણે કર્યું છે ને એને ન્યુઝીલેન્ડના વિઝા મળી જવા જોઈએ પાછા. તો આ બધા તમારા ભક્ત થઈ જશે, તમારું નામ થઈ જશે ભગવાન. ચારે બાજુ. પણ માલવિકા, તમે મારી પાસે મોકલો છો, પણ મારે ડોક્ટર તરીકે મારું કામ તો તેમને ઉપર જતા રોકવાનું છે. ભગવાન, ઓ ભગવાન, ઉભા રહો તમે 2 મિનિટ. ભગવાન 2 મિનિટ ઉભા રહો. ભરતભાઈ, ભગવાન તમે આ બધાને છોડી દીધા, પણ મને મુકેશને ના લઈ જશો, કારણ કે આટલા બધાને છોડે હવે અમને બીક લાગવા માંડી છે. એનીવે, વન્ડરફુલ પરફોર્મન્સ. Outstanding acting. See, the important point is, આપણે સિનિયર સિટીઝન થઈએ પણ આપણો એપ્રોચ, બિહેવિયર, આપણી જે લાઇકિંગ એ ઓલવેઝ યંગ રહેવી જોઈએ. એનું આ ક્લાસિક એક્ઝામ્પલ છે. એટલે ઇટ્સ અ ગ્રેટ જોબ. થેન્ક યુ ઓલ ઓફ યુ. એ લોકોને અપ્રિશિએટ કરવા માટે સ્ટેન્ડિંગ ઓવેશન.